યુએસ જવું છે આસાન. જો તમે B1 અને B2 કેટેગરીથી યુએસ વિઝા એપ્લિકેશન કરતા હોય તો આ વિડીયો તમારા માટે છે. યસ ફ્રેન્ડ, B1 અને B2 કેટેગરીમાં જે પણ એપ્લિકન્ટ પોતાની વિઝા એપ્લિકેશન કરે છે એ લોકોને સૌથી મોટો નડતો પ્રશ્ન અથવા તો સતાવતો પ્રશ્ન જો કોઈ હોય તો એ છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ એન્ટ્રી ઓફ યોર વિઝિટ. હવે આપણે વન બાય વન જોઈએ. જો B1 કેટેગરીથી કોઈ પણ પર્સન યુએસની અંદર વિઝા એપ્લિકેશન કરે છે એટલા માટે કે બિઝનેસ વિઝા માટે જ્યારે એપ્લાય કરે છે તો એને આ પ્રશ્નનો આન્સર શું હોઈ શકે એ આપણે આ વિડીયોમાં જોઈએ. જ્યારે B1 કેટેગરીથી તમે એપ્લાય કરો છો ત્યારે તમને ખબર છે કે તમારું ચોક્કસ ડેસ્ટિનેશન છે. તમને કોઈ કંપની એક ચોક્કસ કામ માટે ત્યાં બોલાવે છે. તમારી પાસે જો એ ડેસ્ટિનેશન અને એ કામ નક્કી હોય તો તમે એને પ્રોપર રીતે કોન્ફિડન્સ સાથે જો તમે દર્શાવો ત્યારે કહી શકો છો કે મારો યુએસની અંદર એન્ટ્રી લેવાનો પર્પઝ માત્ર અને માત્ર આ જ છે. તો તમારા માટે એ વિઝા મળવા સરળ થઈ જાય છે. પણ મિત્રો, ઘણી વખત કેસમાં એવું થતું હોય છે કે B1 વિઝા હોવા છતાં પણ કેન્ડિડેટ એ જે ઇન્વાઇટી છે એને પ્રોપર સમજાવી શકતા નથી. કયા પર્પઝથી તમને બોલાવવામાં આવે છે એનો પ્રોપર આન્સર આપી શકતા નથી. જો આવું થશે તો તમારા વિઝા ઉપર રિસ્ક ઊભું થઈ શકે છે. હવે વાત કરીએ આપણે B2 કેટેગરીની. B2 એટલે કે વિઝિટર વિઝા. તમે કોઈ પર્પઝથી કોઈ ઇવેન્ટ માટે કે કોઈ સગાને ત્યાં મળવા જાઓ છો, છેલ્લે બાકી ટુરિસ્ટ માટે જાઓ છો, તો તમારો એ જે પર્પઝ છે એ પર્પઝ ખૂબ જ ચોક્કસ અને ક્લિયર હોવો જોઈએ. જ્યારે આવો પર્પઝ હોય છે ત્યારે તમે કયા ડેસ્ટિનેશન ઉપર જાઓ છો, કોને ત્યાં રોકાવાના છો, કેટલા દિવસ રોકાવાના છો, એમનું નામ અને એડ્રેસ સાથે જો તમે પ્રોપર કોન્ફિડન્સથી આન્સર આપશો તો તમારા માટે યુએસ B2 કેટેગરીથી વિઝા મેળવવા સરળ થઈ શકે છે. જો આ એક જ એવો પ્રશ્ન છે કે જેનો કોન્ફિડન્સથી તમે આન્સર આપો તો બીજો પ્રશ્ન કદાચ આવવાના ચાન્સીસ ઘટી જતા હોય છે. પણ મિત્ર, માત્ર આ એક જ એવો પ્રશ્ન નથી કે જેના થકી યુએસના વિઝા મળવા કે રિફ્યુઝ થતું હોય છે. જો આવા બીજા પ્રશ્નોના જવાબ તમને સતાવતા હોય તો તમે નીચે આપેલા કોમેન્ટમાં તમે પ્રશ્ન લખી શકો છો. હું તમારા માટે બીજી રીલમાં એનો આન્સર જરૂરથી જણાવીશ. થેન્ક યુ.